હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારા 9:30 વાગ્યા, 9:30 વાગે બધા રેડી થઈ ગયા છીએ અને આ બે જણા સાયકલિંગ કરી રહ્યા છે. એ વાર તમારું એ ધનુ, વાવ, તાર તો હેરસ્ટાઈલ મસ્ત લાગે છે. તમે ખાલી મારી રેસ દેખો. એ ચાલ રેસ લગાવીએ. કોને કોને રેસ લગાવ? ચાલ આપણે રેસ લગાવીએ. મસ્ત લાગે. જા સાયકલ ચલાવ તું. શું કરું હવે એનું? બોલો. આ એમના ખુલ્લા મસ્ત લાગે તને. બાંધવા જ પડશે. ચોટલો બાંધી દીધો હે. ધનુ હતા કોણ આમ ખબર? અરે મસ્ત બાંધ્યું બેટા. અને આટો તો સુપર બાંધી દીધા. સારું, ચાલ ફરીથી બીજું બાંધવું. આમાં હેડ અને ફરીથી હેરસ્ટાઈલ લેવાની. તો નાટકવાળી અને હેરસ્ટાઈલ બધી પ્રોપર જુઓ. હા, બે જણા રેસ જ લગા કરો. આખો દાડો રેસ લગા કરશે. અને અત્યારે આપણે મમ્મીને ફોન કર્યો હતો. આજે આપણા ઘરે જમવાનું છે તો ફોન કર્યો, પૂછ્યું હું લેવા આવું એટલે ત્યાં ભાવેશ મૂકી જાય છે. બોલ તું આવને, મને નહીં ફાવે. અચ્છા એવું છે, ઉતાર દઉં હવે. ચલો ભાઈ, આ એક સારી વાત છે. ચાલુમાં જ ઉતારી દેવાનું અને ઓટોમેટિક બંધ થઈ જાય. હા, 4 ઉપર નહીં, 400 ઉપર છે. ચલો મસ્ત નાસ્તો કરી લાય. કલના વગેલા ફાફડા, કઢી વધુ ઓર મજા આવી જાય. થોડા દૂધ ખાઈ મસ્ત એકદમ સોફ્ટ ફાફડા હતા, જોરદાર. આવી ગયા છે ઘરનું બહાર જોડે મસ્ત મને લસણ પૂરવા બેસી ગઈ. આજે બહારના દાદાને અહીંયા જમવાનું જોવું છે, પ્રોગ્રામ મળ્યા છે. કોઈ બા નહીં રાખી લેવા, બા દાદા? હા, અહીં રાખી લેવા બાના. બસ બા તમે બપોરે ઘેર જતા રહેજો. ધર્મ નહીં ગમતું ને, કારણ કે મને બા વગર નહીં ગમતું. મને બાની બહુ યાદ આવે. મને બાને બહુ યાદ આવે. ઘેર આવે પછી એવું કે નહીં હે ને. જય શ્રી કૃષ્ણ. સવારના રસોડામાં આપનું સ્વાગત છે. તો આજે બનાવીશું, કાલે પકોડી બનાવી હતી તો ખૂબ બધા ચણા બફાઈ ગયા હતા, તો જેટલા જરૂર હતા એટલા વાપરે. હવે બીજા બાકીના ફ્રીજમાં મૂક્યા હતા ઘરે બાફેલા, તો અત્યારે આપણે થોડા ચણા વઘારીશું, થોડી ટીંડોળી વઘારીશું, તમારી સાથે રેસીપી શેર કરી. 2 ફરી જેવું તેલ નાખ્યું છે, રઈ નાખી છે, આના અંદર લસણ, મરચાં, ટામેટાં અને ડુંગળી ખાતા પડી ગયા. ચમચી હા, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, પેલો સોલેનો મસાલો છે, લાલ મરચું, આ હા, હા ગરમ મસાલો છે એમ કહું. જો તમે તૈયાર મસાલો વાપરતો હોય તો જલારામની કંપનીનો સારો મસાલો આવે છે, ગરમ મસાલો. 25 રૂપિયાનું બનતા સુધી 100 ગ્રામ પેકેટ આવે છે. એના કરતાં ઘરે આપણે બનાવી દઈએ ને ખૂબ સારો અને સસ્તો પડે. પણ કદાચ ઇમરજન્સીમાં લાવવું હોય ને તો જલારામનો ચોક્કસથી ઉપયોગ કરજો. એનાથી સબ્જી ને બધી વસ્તુ ખૂબ જ ટેસ્ટી થાય છે. થોડીક ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. આપું હો. હવે આપણે ચણા બોઇલ કરેલા છે, આપણે કોરા ચણા રાખીશું, રસાવાળા નહીં કરીએ. બસ મસાલાવાળા ચણા તૈયાર થઈ ગયા. હવે બાજુમાં આપણે ટીંડોળીનું શાક વઘારી દઈએ. ટીંડોળીને મેં
2 સીટી મારી દીધી છે. હવે એમાં તેલ મૂકીને રહી નાખીએ. રહી તતરી ગઈ છે. સિંગદાણા, ટામેટાં, લસણ અને લીલા મરચાં ગેસ ધીરો કરી દઈએ. બધી વસ્તુ કાચી જ છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હિંગ, હળદર, જીરું, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું. આપણે ચણામાં હાલ મીઠું નાખ્યું નહીં, કારણ ચણા બાફતી વખતે મીઠું નાખ્યું તો જોઈ લઈએ, જરૂર પડશે તો નાખી દઈએ. હવે ટીંડોળી જે આપણે બોઇલ કરી હતી તે નાખી દઈએ. 1 ચમચી ખાંડ નાખીએ. તમને ખાંડ ગમતી હોય તો ચોક્કસથી નાખજો, અને ના ગમતી હોય તો અવોઇડ કરજો. ટીંડોળી બોઇલ કરેલી છે એટલે હલકા હલકા હાથે આપણે એને મિક્સ કરીશું. બસ હવે ધીમાં તાપે એને થોડીક વાર સીજવા દઈએ. તો આપણે લાસ્ટમાં આપણે નાખી દઈશું ધાણા. અને કોમેન્ટમાં ચોક્કસ છે કે અમારા ચણા અને ટીંડોળી તમને કેવી લાગી. ચલો ભાઈ, અત્યારે છે ને હું આવ્યો છું શાક માર્કેટમાં, એ બી સ્પેશિયલ કેરી લેવા. જે મમ્મી પપ્પા આવી રહ્યા છે ઘરે જમવા માટે. મેં કીધું છેલ્લી કેરી જે ભાવની મળે, જે ભાવ 200 રૂપિયા કિલો હશે તો પણ કેરી લેવાની. છેલ્લો એક રાઉન્ડ લઈ લઈએ. આઈ હોપ કે ભાઈ કેરી મળી જાય. જો ભાઈ કેરી તો મળી નહીં, પછી ભાજી મળતી તો ભાજી લીધી છે. કેરી હા તો વળી સ્પેશિયલ કેરી લેવા ગયો તો હું. હવે જોઈએ શું લેવાનું બીજું તારે કીધું. ચોળી ગવાર પડી છે. તો હવે આ ગલકું લઈ ગયું 20 નું 500. અને ભાઈએ સરસ મજાનો ઓફર આપીએ કે તમે કિલો લેશો ને તો 40 રૂપિયા. જોરદાર ઓફર કહેવાય. કિલોના 40 રૂપિયા અને 500 લો તો 50 રૂપિયા, 20 રૂપિયા. સસ્તું કહેવાય ને. લો ભાઈ આ બાજુ લઈ લો. ચલો ભાઈ, હમણાં એક બીજી મસ્ત ઓફર હતી, એમાં તમને કહું, હાલ નહીં કહી શકાય. જોરદાર ઓફર હતી. અમે શું લાવ્યો છું બોલ. સૂંગ પછી સૂંગ ચલો ભાઈ 12 વાગ્યા છે. સોરી કેરી ના મળી. ખૂણા ખાપચામ બધી જગ્યાએ જોઈને જે ફ્રૂટ વેચતા હોય એ દુકાનોમાં જઈને ના મળે. પણ ઈચ્છા હતી તો પૂરી કરી. તો મસ્ત પાઇનેપલ તો પાઇનેપલ ઉઠાઈ લાવે. કેમ ચણાનો શાક, ચણાની રોટલી ખાવી. તો હું કાપો ફ્રીજમાં મૂકી દઉં પાઇનેપલ. ના તે ખોલવું જ નહીં ને, કબલાય જ નહીં. લાયા જ નહીં. લેવા ગયો તો કેરી અને શાકભાજી ઉપાડીને લઈને આવ્યો. બધું મળે, પૈસા કરતા બધું મળે. અમદાવાદમાં બધું મળે જ છે. તો લેતો આવીશ, અમદાવાદ જઈશ ત્યારે. આજ મમ્મીને જમવા બોલાય ને, પણ જમવાનું બધું મમ્મીએ જ બનાવ્યું.
જબરું એટલે આ તો અથાણા તો જુઓ હા 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 ડબલામાંથી અથાણા નીકળે આજે એ આટલા બધા પાત્ર ના મૂકે 5 અથાણા હે ને જો અમારે ધનવી છે ને જાતે જ ખાય નહીં ધનુ જાતે જ ખાય એને અમારે કશું જાતે મગ ખવડાવવાની જરૂરત ના પડે દુનિયાભરના ના ના છૂંદો નહીં જતો મરચા લાવ ને યાર મસ્ત પાતરા બને તો લઈ જજો. પડે એમને પડે હા તો એમને લેતી આવજે તો હું લઈ લઈશ શું કરવું છે હે તો ભાઈ બધું કામ પતી ગયું છે આ દેખો મારી નહીં હવે જઈ રહી છીએ મમ્મી પપ્પા બીજાના ઘરે મારી ઘર દેખો મારો આવા દેખો આ બધું ઉપર ઓરિજિનલ પડી ખબર ને અને અથાણા હા લઈ જા અથાણા અથાણામાં કોઈ ખાતા નહીં અથાણા ખાવાની વસ્તુ હાલ જરૂર જ પડતી નથી હવે આ તો તૈયાર થઈ ગયા પેલા લોકો એ જ ને ધનુ કોઈને નહીં લઈ જવાના. પેલો ચપ્પલ પહેરીને બહાર ગઈ અરે મૂકવા જ આવો છો ખાલી કોણ હું નથી જતો ભાવસ આવે છે તો તમે નીચે શેના માટે ઉતર્યા હું મૂકવા માટે જ જેવો પણ ભાવસ આવે છે હા તો હાલે ધનુ ચલો ગેલો બધા છોડ હતા મસ્ત એ હાલ દીધા મમ્મીનો બોલો જય શ્રી કૃષ્ણ કીધું બોલો જય શ્રી કૃષ્ણ બા મજા આવો ને મારી ઈચ્છા પૂરી થઈ ગઈ બોલો ઈચ્છા હતી કે નાનું કપ બાળક રમાડું અને હામે ચાલીને આવ્યો છે તું એ હા 10 મિનિટ રમાડવું કેટલું મોટા માંગડી નાખી તું કઈ ભલાઈ ગયો તને હે શું ભરાણું છે ચોકલેટ ખાવી છે ચોકલેટ ખાવી છે ચોકલેટ ખાવી છે તને મજા આવે ચલો હવે અત્યારે આવ્યા છે અમિત માર્ટમાં રુચિતાને કોઈ સામાન લેવાનો છે મારા હા. બે વસ્તુ કરવાનું છે શું? પહેલા આ સામાન લેવાનો પછી પીઝા ખાવાનો પછી બોલ લેવાનો બોલ તું મળવા નહીં બન તને તારા બોલતો ચાલ મને ખબર ખાતે ખાઈને જે જોવા છે હા ભલે મને વાંધો એની નહીં. દુકાન ખબર બરાબર આવી રીતે લિસ્ટ બનાવીને આવો સારું છે બધી વસ્તુઓ લેવાની છે ને આ લઈ રહી છે ને મારા તને ફોન આવ્યો છે મારે નીકળવું પડશે એ રુચિતા મમરા લે મજા આવશે યાર હું ખાઉં છું લે ને ખાંડ બાંડ નાખીને મસ્ત મજા આવી જશે હેલ્થ માટે સારા આ એરા વટાણા લઈ લો 250 મગ લઈ લો તુવેર સાબુદાણા આ લોકો થોડા મજૂરી કરાવી રહ્યા છીએ અમે ઉપાડો 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 આ બાજુ સાઈડમાં આવતો થોડો બોલો હજુ હાલ ઘરે આયા ને જવાનું છે પીઝા ખાવા તો ધનવરી ચાલુ થઈ ગઈ ચાલુ થઈ ગઈ બા પીઝા બનાવો તું લેવાની એક શોપિંગ થઈ ગઈ એક શોપિંગ થઈ ગઈ પછી અને પીઝા ખાવાનો અને લાસ્ટમાં મારો બોલ બોલ આવો કાં તો પીઝા બોલ બેમાંથી એક 80 રૂપિયાનો બોલ ચલો ભાઈ લેપટોપ થઈ ગયું છે રિપેરિંગ જે કહીએ ને કે SSD નખાવેલી છે હવે જોઈએ કે શું છે આની અંદર એટલે આને 2013 ઓરી નાખ્યું નવું મારા ડેટા ઇમ્પોર્ટેડ હતા એ નાખીએ કારણ કે મારે એક સોફ્ટવેર જે રન કરાવું છું ને એમાં મને થોડુંક સ્લો પડે છે તે ગયો મારા ડેટા એ ભાઈએ ખાલી એક જ વસ્તુ ફોર્મેટ કરી ઓકે મેન ઇમ્પોર્ટન્ટ મારા ડેટા આવ્યા છે એ બી 100 KB ના છે 100 KB ના હવે ના ખાલી એક અપડેટ મારો ને તે મારી દઉં ચલો હવે અત્યારે આપણે પહોંચી ગયા છે પાપા લુઈસ પિઝામાં અનલિમિટેડ પિઝા ખાવા ખાતું ફેમિલી ભાવેશ પણ ઉપર બેઠો છે મસ્ત પિઝાની પાર્ટી સાટી કરીએ હેપી બર્થડે કરીએ અત્યારે અનલિમિટેડ બધું અલગ અલગ સલાડ લીધા છે ફેમિલી સાથે હજી પિઝા પછી અને પપ્પા તો મેદુ ઉડાવી ગયા મારા ફેવરેટ હા પપ્પા મોજા મોજ આ ફ્રેન્ચ ફ્રાય ઉલડી રહી છે જોડે કોલ્ડ ડ્રિંક્સ ને બધું છે આ બધા એટલું બધું વસ્તુ લાયા છીએ અમે ભૂલી ગયા કે પિઝા સર રુચિતા પિઝા સર ઘણી બધી ચાલુ છે બેટા ઘણી બધી આઈટમો છે
સુપર આઈટમ હોય અને હજુ પીઝા પણ બાકી છે ખાવું છે બાબા જરૂર જીતા આ ચાકજે પેલું આગળ 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 હા ચાક એ તમે ચાખ્યું બહુ મસ્ત કેવું મસ્ત ને આવું બની આવશે બરાબર લાઈવ ડેમો આપવો પડે અને જોડા હા દાલ મખની મોજ આવવાની એમ ચલો ભાઈ 7 ની શુભ શરૂઆત ચના સિસ્ટમ જોડા જો ગુલાબ જાંબુ અને આ સીધો શીરો છે ક્યાંક અને મોજે મોજ મજા આવી હે ને તો અવાજ પેટ સાફ થઈ જાય. હા પીઝાને જો ને મસ્ત જમાવટ વાળું પીઝા ખાવાની જે મજા આવી હા 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 મારું તો એટલી મજા આવી મને એક પીઝાથી પેટ ભરાઈ ગયું. તમે પીઝા મસ્ત ખાતા હોય આ પપ્પા મને એટલી મજા આવી ને મને એક પીઝાથી મારું પેટ ભરાઈ ગયું. બરાબર બધું ખાધું પછી તમે આઈસ્ક્રીમ પણ ખાધી મેં તો ને હું તો એવું કર્યું બે ગ્લાસ તો જ્યુસ પી. હા જ્યુસ પીધું આ બધું ખાધું તો તમે ઓરિયો ખાઓ હે તો જગ્યા વધે અમાર તો ઓરિયોની જગ્યા વધી ગઈ છે સાંભળો આયા ઓડિયો તો ને આ તો નકલી ઓડિયો અસલી ઓડિયો તો 99 માં બંધ કરી ગયા હતા. ખબર હે તમને અસલી ઓરિયો 99 માં બંધ થઈ ગયા હતા ને આ બધા ડુપ્લિકેટ છે ને ડુપ્લિકેટ. મારે હેજ છે ને બધું ધ્યાન રાખે એના દ્વારા જનરલ નોલેજનો ભંડારો પડ્યો છે આખો દિવસ મોબાઈલ મચર મચર કરતો હોય એટલે બધું ખબર પડે એમ ને હવે હું અત્યારે ટાટાનો બસ ચલાવું. હા તું બસ જ ચલાય ખટારા જ ચલાય ના ખટા. લે ઉપર જા બેટા ચડી જાય જા કરું ભાઈ એનું ના ના ખુલ્લું રાખ ને બેટા ઉપર જતો રહીશ જા ખરેખર બહુ મજા આવી સારી આજે નવી જગ્યા પર ગયા હતા કોઈ ઓરિયો પાણી મોળીને ખાય કેવું લાગે આઈ ગયો રાજુભાઈ લખી રહ્યા તમારે સારું છે ઇન્ડિયામાં રહેવાનું કર્યું છે પ્રદેશમાં બહુ હેરાન કરે છે થોડું ઓછું કમાવું પણ પોતાનો દેશ સારો કુદરતી રીતના ભાઈ ઇન્ડિયા તો ઇન્ડિયા છે તમે ગુજરાતમાં રહેવાય જ. અને આપણો બધા પરિવાર ભેગો થયો હોય ને અને કોઈને કંકોત્રી લખવાની હોય ગમે તે કોઈ થયું હોય ને એટલે એક તો ફઈ હોય ને બધાનો કમ્પ્લીટ ચાલતું હોય ગાડી હો બધાનું નામ લીધું હોય પણ એકાદી ફઈ તો આડી ફાટે એના જો આજે થયું છે કાલે આપણે બધાનું નામ લીધું ને તો આજે બરે કુમુદબેનનો મેસેજ આવ્યો કે મારું નામ ના લીધું મેં જોયું બેટું સાઈડમાં આવતું ને દીકરા આ બસ એટલે કુમુદબેન આમાં વાક છે ને મારો નથી વાક છે ને તમારો છે મારા છોકરાઓ કે રુચિતા એમ બધા જે નામ લીધા ને તમે બધાને પર્સનલી મળેલા છીએ બરાબર મેં તમને કેટલી વખત કીધું કે અમારા ઘરે આવો પરંતુ તમે આવ્યા નહીં જો આવ્યા આવો તો 100% તમારું નામ લેવા બરાબર હવે આવો તમે પછી જો અમે નામ ના લઈએ તમને કયો તો કુમુદબેન આવો આપણે ઘરે મોસ્ટ વેલકમ પછી જો બધામાં તમારું નામ યાદ આવે કે નહીં હિરેનભાઈ એક બહુ સરસ મેં સુવિચાર લખ્યો છે સપના અને લક્ષ્ય વચ્ચે એક જ અંતર છે સપના માટે વગર મહેનતની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વગરની મહેનત જોઈએ ચાલો નૈનાબેન લખ્યું હતું કાલે કોમેન્ટમાં દૂધીથી હંડવોનો ટેસ્ટ સારો આવે છે સોફ્ટ થઈ જાય વાંધો નહીં આજે તો મમ્મી કે ચાલો આટલી બધી આઈટમો જોઈને આપણે જ ધરાઈ ગયા છીએ ખરેખર પેટ આમ જોવા જોઈએ ફૂલ થઈ ગયું તો આમ હા ચલાવશે 10 વાગ્યા એડિટિંગ કરવાનું આજે વળી મસ્ત ઊંઘ ખેંચી હતી લગભગ કેટલા 5 વાગે ઉઠ્યો ને 5 વાગે ઉઠ્યો 2:30 વાગે ઊંઘ્યા હતા અને તમે બી 5:30 વાગે ઉઠી મસ્ત બધા ઊંઘ ખેંચી લીધી મારે હે તો ના ઊંઘ્યો નીચે એમ રમતો હતો ઊંઘ મજા આવી ગયા છે ખેંચવાની કાલથી પાછું કાઉન્ટડાઉન સારું
અમદાવાદનું મોજે મોજ વાળું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણું જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે.